ગંગાધરના શ્રી શક્તિ રામદેવ અલગધામ ખાતે શ્રી સંત ભક્ત ચરિત્ર ગાથાનું ભવ્ય આયોજન. સુરત બાદલી રોડ પર ગંગાધર ચાર રસ્તા નજીક આવેલા શ્રી શક્તિ રામદેવ અલગધામ ખાતે શ્રી લક્ષ્મીચંદ બાપુના સમાધિ દિવસ નિમિત્તે 19 થી 23 માર્ચ 2026 દરમિયાન શ્રી સંત ભક્ત ચરિત્ર ગાથાનું પંચદિવસ પઠન યોજાશે. દરરોજ રાત્રે 8:30 થી 12 વાગ્યા સુધી ગાથાનું પઠન સંત શ્રી દસ્યામ બાપુ લાખાણી કરશે. તારીખ 20 માર્ચે સંત શ્રી યોગેશ્વર બાપુ દ્વારા દિવ્ય જ્યોતિપાઠ યોજાશે. કાર્યક્રમ દરમિયાન ધજાનેજા તથા બંને સમયે મહાપ્રસાદની સુંદર વ્યવસ્થાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આયોજકો તરફથી વિનંતી કરવામાં આવી છે કે ઘર આંગણે પધરાયેલી ગંગામાં ડૂબકી મારી ધાર્મિક પ્રસંગનો લાવો લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. મારું નામ હિનાબેન શાહ. તો જય રામદેવજી. શ્રી શિવ શક્તિ રામદેવ અલગધામ મંદિરમાં શ્રી સંત શ્રી લક્ષ્મીચંદ બાપુની સમાધિ દિવસ નિમિત્તે આપણા અલગધામ ગુરુદ્વારમાં શ્રી સંત ભક્ત ચરિત્ર ગાથાનું શ્રવણ થશે. આજે કાર્યક્રમ છે શા માટે કરવામાં? બાપુની તિથિ નિમિત્તે દર વર્ષે 10 વર્ષથી આવા કાર્યક્રમો કરવામાં આવે છે. લક્ષ્મીચંદ બાપુની પૂર્ણતિથિ દિવસે જે પ્રમાણે કાર્યક્રમ કરજો શું એમાં કાર્યક્રમમાં શું હોય? એમ દર વખતે આપણે ચૈત્ર સુદ બીજના આપણે દિવ્ય જ્યોતિપાઠ હોય છે અને સવારે ધજા નેજાનો કાર્યક્રમ હોય છે અને 2 ટાઈમ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે. પૂર્ણતિથિ લઈને ભક્તોને શું સંદેશ આપવામાં? આ સંત ભક્ત ચરિત્ર ગાથામાં વક્તા ઘનશ્યામ બાપુ લાખાણી છે, જેમના દ્વારા આપણે સ્વમુખે આ રસપાન કરવાના છે અને આ કાર્યક્રમમાં 5 દિવસનું આયોજન કરવામાં આવેલ છે. કેટલી તારીખથી કેટલી તારીખ સુધી? 19/3 સોમવારથી 19/3 ગુરુવારથી 23/3 સોમવાર સુધીનું આયોજન કરવામાં આવેલ છે. રાત્રિ દરમિયાન શું પ્રોગ્રામ? 5 દિવસ દરમિયાન રાત્રે રોજ સંત ભક્ત ચરિત્ર ગાથાનું શ્રવણ 8:30 થી 12 વાગ્યા સુધી રાખવામાં આવેલ છે.